હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં બનાવવામાં આવેલ દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના અન્ય 3 થી 4 ગામની આરોગ્ય અને બીમારીઓ માટે ધોરાજી તથા ઉપલેટા અને અન્ય ગામમાં સારવાર માટે લોકોને હેરાન ન થવું પડે તેવી માંગ ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરી હતી અને અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવે તેના માટે અંદાજે 750 વાર જમીનનું સંપાદન કરી જમીન ગ્રામ પંચાયત દ્વારા આપી અને લાખો રૂપિયાનો ખર્ચ કરી આ દવાખાનું બને એટલે આ બિલ્ડિંગમાં તૈયાર થાય તે માટે સરકાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ અને હજુ તો પાયા અન્ય બિલ્ડિંગને લગતી દિવાલ અને અન્ય કામકાજ કરવામાં આવેલ પણ વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો ગ્રામજનોએ રોજે રોજ કામગીરી કેવી પ્રકારની થાય છે તે માટે સ્થળ મુલાકાત લેતા હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયેલ હોય અને બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો। નબળી ગુણવત્તાનું કામ હાલ થઈ રહ્યું હોય ત્યારે વાડોદર ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું અને ઘણી પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયેલા હોય તેવા આક્ષેપો કરવામાં આવેલ। સ્થાનિક લોકોએ અન્ય યોગ્ય બિલ્ડિંગનું કામ થાય અને જવાબદાર તંત્ર અહીં રોજ હાજર રહીને સારું કામ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ કરેલ। રિપોર્ટ ધામેચા ZS TV ધોરાજી। રાજુ ડાંગર વાડોદરમાં જે દવાખાનું તમારા બધાના સહયોગથી થયું છે, શું કહેશો બાબતે? આ કામમાં અમારા ગ્રામજનોની ઘણા સમયથી માગણી હતી કે એક સરકારી હોસ્પિટલ વાડોદર ગામમાં આવે, બરોબર। આજુબાજુના 3-4 ગામને ફાયદો થાય, પ્લસ વાડોદર ગામમાં અમારે 35-4000ની વસ્તી છે, તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે 750 વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક આશરે 5 લાખ ઉપરનું કામ છે એટલે એજન્સી વાળાને કામ સોંપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું, બરોબર છે। એટલે નીચેથી ઓલા ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા, કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું। હવે 2 દિવસ થયા તો એ બેલાની જે દિવાલ હતી એ દિવાલ નીચે પડી ગઈ। પછી આમાં નબળી ગુણવત્તાવાળી કાંકરી છે, નબળો સિમેન્ટ વાપરો છે, તો અને પાછળ જે ખાડો છે એ ખાડાનું પાણી આખું અંદર આમાં જાય છે, આના પાયામાં જાય છે। તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળા પાસેથી કામ લઈ અને બીજી એજન્સી વાળાને કામ સોંપે અને આ જે તે સરકારી અધિકારી છે 3-4 દિવસે એકવાર વિઝિટ કરે, અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં રોકાવે। આ તો ગામના જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે અહીં જોયું અને કામ અમે અત્યારે બંધ કરાવ્યું છે। હવે પછી જે કાંઈ થાય આમાં 10 વર્ષ આ કામ નહીં રહે, આ 4 બિલ્ડિંગ